અમદાવાદ। રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોને 2 પાંજણી વિવિધ જણસીની ટેકાના ભાવે ખરીદી કરે છે, પરંતુ ક્યારેક વહીવટી તંત્રના અણઘડ વહીવટને કારણે ખેડૂતો પરેશાન થાય છે। આવી જ ઘટના જૂનાગઢના વંથલીમાંથી સામે આવી છે। વંથલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ધીમી ગતિએ થતા ખેડૂતો પરેશાન થયા છે। બારદાનની અછત અને ટેકનિકલ ખામીઓને કારણે ખરીદી પ્રક્રિયા ખોરવાઈ હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। સાથે જ ખેડૂતોએ તાત્કાલિક ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની માંગ પણ કરી છે। બીજી બાજુ તંત્ર આગામી 15 જૂન સુધી તમામ ખરીદી પૂર્ણ કરવાનો દાવો કરી રહ્યું છે। નોંધનીય છે કે ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માટે વંથલીના 1592 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ ખરીદી 40 દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી। આમ છતાં પણ આજ સુધી માત્ર 452 ખેડૂતોના જ ઘઉંની ખરીદી કરવામાં આવી છે। અહીંયા યાર્ડમાં મેસેજ ટાઈમે મળતો નથી અને પૂછવા આવીએ તો કે ગમે ત્યારે લઈને આવો, અને લઈને આવીએ છીએ તો કે મેસેજ બતાવો, તો મેસેજ મોબાઈલમાં હોતો નથી, તો અમારા નંબર બ્લોક હોય છે, તો અહીંથી ક્યાંક આઝાદ ચોકે જવું પડે છે। તો એવું ભાઈ કેમ કે અમારો મોબાઈલ નંબર હોય તો અમારો બ્લોક કેમ થઈ જાય છે? મોબાઈલ નંબર અત્યારે કોમન વસ્તુ છે, ગમે ને પૂછો તો મોબાઈલ નંબર હોય તો મેસેજ કેમ નથી આવતો? આ તમારી માંગણી શું છે આમાં? તમારે નથી લેવું તો ખેડૂતને ના પાડી દો, ભાઈ અમારી પાસે જથ્થો પૂરતો થઈ ગયો છે, હવે આ માલ લેવામાં આવશે નહીં તો ખેડૂત અહીંયા કોઈ કમ્પ્લેન ન કરે। સરકાર શ્રી દ્વારા ખેડૂતોના ઘઉંની ખરીદી કરવા માટે આશરે આજથી 2-2.5 મહિના પહેલા ઓનલાઈન કરી અને રજીસ્ટ્રેશન કરાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી કે આ વંથલી તાલુકામાંથી 1592 ખેડૂતોએ પોતાની ઘઉંની જણસી વેચવા માટે ઓનલાઈન કરેલી છે। એ બધા ખેડૂતની ખરીદી અહીંયા વંથલી માર્કેટિંગ યાર્ડમાં નિગમ દ્વારા છેલ્લા 40 દિવસથી ચાલુ છે। 40 દિવસમાં આજે તપાસ કરતા 40 દિવસમાં ફક્ત 452 ખેડૂતોની ખરીદી થઈ છે। હજી 1150 ખેડૂતોની ખરીદી બાકી। જો આવી જ રીતે ચાલશે અને વરસાદ થઈ જશે તો ખેડૂતો શું કરશે? અહીંયા ઓફિસમાં કોઈ જવાબદાર માણસ હોતું નથી। આજે અમે સ્થળ ઉપર તપાસ કરતા ફક્ત 3 ટ્રેક્ટરનો 3 ખેડૂતોનો માલ ચોરાય છે। જો આવી જ રીતે કરશે તો જન્માષ્ટમી સુધીમાં પણ આ ખરીદી પૂરી ન થાય। અને બારદાનની પેલા હતા નહીં, અત્યારે બારદાન આવી ગયા છે। 10,000 બારદાન બીજા આવેલ છે 2 દિવસ પહેલા, અને અત્યારે ખરીદી ચાલુ જ છે અને દરરોજના 100 થી 150 મેસેજ બોલાવીએ છીએ। એટલે અમારી ગણતરી છે ત્યાં સુધી 15 તારીખ સુધીમાં બધું પૂર્ણ થઈ જશે। મંથલી ખરીદ કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન આપણું 1592 છે, એમાંથી 453 ને મેસેજ કરેલ છે, અને એના પછી બી બીજા આજના 100 મેસેજ થયેલ છે, એટલે 553 ને મેસેજ કરેલ છે, અને આશરે 1000 જેટલા મેસેજ બાકી છે। તે મોડામાં મોડા